વંદે માતરમ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ભાગ 2. બધા બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 52 ખોલજો. જો બાળ મિત્રો, આ છે પાના નંબર 52. પાંચડે બગડે 52. દહીં લખ્યું છે CW. બધા બાળકો આજે મારી સાથે પાના નંબર 52 ભણવાનું છે, પણ તે પહેલાં અહીં આપેલી આ સૂચનાને આપણે વાંચીએ. અંક 2 9 99 બોલો અને લખો. બધા બાળકોએ 99 આજે મારી સાથે અંક ભણવાનો છે. જો અહીં બોક્સ આપ્યું છે તેમાં એકવાર 9 અને બીજી વાર 9. આ બંને વાર ભેગા થાય તો બની જાય 2 9 99. અને અહીં શબ્દોમાં પણ લખ્યું છે, તો બધા બાળકો આંગળી મૂકીને બોલજો. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. હવે અહીં જો 90 + 9 બરાબર 99 થાય. બાળકો, હું તમને ઉદાહરણ આપું છું તેવી જ રીતે તમારી પાસે જો 90 ચોકલેટ, એક પેકેટમાં 90 ચોકલેટ આપેલી હોય ને તમારી મમ્મી તમને 9 ચોકલેટ બીજી એક્સ્ટ્રા આપે તો બધી જ મળીને કેટલી? તો થાય 99. તમે અહીં જોઈ શકો કે 90 નો 9 અને 9 વડે 9 આ બંને ભેગા કરીએ તો બની જાય 99. બાળકો, તમારે આવી રીતે કોઈ બી પ્રકારની લીટી કરવાની નથી. તમારે તો માત્ર આવી રીતે શીખવાનું છે. મેં તમને શીખવાડું છું એટલા માટે મેં લીટી કરી છે. હવે આપણે બોલવું હોય તો આવી રીતે બોલી શકીએ. 90 + 9 બરાબર 99. 90 + 9 બરાબર 99. હવે આપણે બીજી રીતે પણ બોલી શકીએ. 90 અને 9 બરાબર 99. 90 અને 9 બરાબર 99. હવે જરાક નીચેના બોક્સ જોજો. 2 9 99. 2 9 99. પણ અહીં લખેલા છે, પણ કેવી રીતે ટપકાવાય તો તમારે એની પર ઘૂંટવાનું છે. તો ચલો બાળકો, ફટાફટ આપણે ઘૂંટીએ. જોજો બાળકો, ધીમે ધીમે આવી રીતે એની ઉપર લખવાનું છે. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. બધા બાળકો આવી રીતે બોલીને લખજો. હવે નીચેના બોક્સ છે ને તે ખાલી છે, એટલે તમારે જાતે લખવાનું છે. પણ તમારે 9 વડે 9 લખવાનું છે, પણ કેટલી વાર? 2 વાર, એટલે બની જાય 99. હવે એવી રીતે બોલીને લખજો. તમને આપેલી આ વાદળી કલરની લીટી છે ને તેની બહાર તમારે બિલકુલ જવા દેવાનું નથી. હવે તમે બોલીને લખી શકો. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. બાળકો, આ કેટલું સહેલું છે. હવે તમે બોલીને લખી શકો. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. હવે છેલ્લે લાઈન છે તો તમે બધા મારી સાથે લખજો. 2 9 99. 2 9 99. 2 9 99. 2 9 99. આવી રીતે જ બોલીને લખવાનું છે. હવે જરાક બાજુમાં લંબચોરસ બોક્સ આપ્યા છે તેની ઉપર ધ્યાન આપીએ. અહીં લખ્યું છે 90 + 9 બરાબર 99. તો તેને બધા પહેલાં એકવાર ઘૂંટી નાખો. 90 + 9 બરાબર 99. 90માં 9 ઉમેરવામાં આવે તો બની જાય 99.
હવે જોઈને આપણે લખવાનું છે, પણ સાથે બોલતું બી જવાનું. 90 + 9 બરાબર 99. 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 બધા બાળકોએ આવી રીતે લખી નાખ્યું છે. એટલે બધાને બોલતા અને લખતા આવડી ગયું છે. હવે જરાક આપણે નીચેની પ્રવૃત્તિ જોઈએ. ખૂટતા અંક લખો. તમને એક સરસ મજાની લાંબી ઈયળ આપી છે. તેમાં અમુક સર્કલમાં અંક લખેલા છે અને બાકીના અમુક સર્કલ ખાલી છે. તો તમારે તે સર્કલ પાસે જે અંક આવતો હોય તે તમારે લખવાનો રહેશે. તો તેના માટે આપણે પહેલા સર્કલ ઉપર આંગળી મૂકીશું. અહીં કયો અંક લખેલો છે જરાક મને વાંચવામાં મદદ કરશો? 9 એકડે 91. 9 એકડે 91. એની પછી ખાલી છે તો શું આવશે? 91 પછી 92. પણ આ 92 કેવી રીતે લખાશે? 9 બગડી 92. તો બધા બાળકો આવી રીતે લખો. 9 બગડી 92. 9 બગડી 92. આ નવડાની લાઈન છે એટલે પહેલાં 9 9 તો આવતા જ હશે. હવે 91, 92 અને પછી 93. તો 9 તગડી 93. 9 તગડી 93. 9 ચોગડી 94. 9 ચોગડી 94. એ તો લખેલા જ છે. હવે એની પછીનું સર્કલ તો ખાલી છે. તો તમે બધા વિચારો કે એમાં શું આવશે? અરે ભૂલી ગયા ને, તો આપણે પહેલેથી વાંચીએ. 91, 92, 93, 94, 95. પણ 95 કેમ લખશું? 9 પાંચડી 95. 9 પાંચડી 95. હવે 95 પછી અરે યાદ જ છે, બોલો 96. 9 છગડી 96. 9 છગડી 96. એની પછી લખ્યું છે 97. 9 સાતડી 97. એ તો લખેલા જ છે. હવે એની પછી એક સર્કલ ખાલી છે, જરાક કહેશો? પાછા ભૂલી ગયા ને, તો ફરીથી બોલો. 91, 92, 93, 94, 95, 96, 97, 98. 9 આઠડી 98. ને છેલ્લે લખ્યું છે 2 નવડા 99. જો બાળકો નવડાની લાઈન છે ને એટલે બધામાં પહેલાં 9 9 તો હોય જ છે. અને પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 આવી રીતે લખેલા હોય છે. એટલે નવડાની લાઈન કમ્પ્લીટલી બની જાય. તમને તો આવું પહેલાં સેમમાં મેં શીખવાડેલું જ છે એટલે આવડે જ છે. જો બાળકો આપણું 52 નંબરનું પેજ પૂર્ણ થઈ ગયું. હવે બાજુમાં 53 નંબરનું પેજ જોજો. અહીં લખ્યું છે HW એટલે કે હોમવર્ક. અહીં એકડે ને 2 મીંડા 100 અંક તમારે જાતે હોમવર્કમાં લખવાનું છે. પછી નીચે તમારે નવડાની લાઈન 9 એકડે 91 થી 100 લગીનના અંક લખવાના છે. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને 53 નંબરનું પેજ હોમવર્કમાં પૂર્ણ કરાવવું અને 1 થી 100 અંકોની માહિતી વધુને વધુ આપવી. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો. વંદે માતરમ.